કરીને ધર્મ માટે ખારવા સમાજ જે દરિયાના લોઢની હાથ આરે લડતા હોય એ જગતના ચોકમાં ધર્મના માટે તો કોઈ પણ વાત આવે એટલે હવની પહેલા ઊભા હોય. તમને એ પણ અભિનંદન આપું છું. ધર્મની ધજાઈઓ હવાઈ રાખવા માટે તમે અને તમારા પૂર્વ સૂર્યોએ બહુ મહેનત કરી છે. અને ઘણી વખત હવે કહેતા હોઈએ છીએ કે આ સેટેલાઇટ ને ફલાણા ઢીકણા ના બધા દીવા દાંડીને હવે કાંઈ આવ્યું, પણ તમારા બાપ દાદાઓની દીવા દાંડી હતી ને ત્યાં સુધી હજી વિજ્ઞાન નથી પૂગી ગયું અને ખબર પડી જતી જહાજ વહેતું થાય ત્યાં દરિયો એને કહી દે. કારણ કે જેને દેવ માન્યો છે અને દેવ માનતા હોય દેવ હુંકારો કેમ ન દે? દુનિયા એને આને ખાલી પાણી માને છે. દુનિયા છે એ દરિયાને પાણી માને છે. આપણે એને દેવ માનીએ છીએ. એને ખારવા સમાજે સાબિત કરી બતાવ્યું છે કે દેવ રસ્તો બતાવે છે. અને કંઈક બાપ દાદા કંઈક પેઢીયું જેમાં ખપી ગઈ હોય છતાંય આજ પણ અડીખમ એમને ઊભા છે. ભગત બાપુ કહેતા કે દીકરા આપણે નથી જાવું એ દરિયાની ખેપ, એ અલેણા એના આપણે રેજી. હું દળી દળીને દરણા ભરીશ તારું પેટ, પણ બાળુડા જાવા નહીં દિયો રે. હું ના તને નહીં જવા દઉં. પણ સખી ભગત બાપુ કે પાછો તમારા જ માટે તમારા બાપ દાદાઓ માટે કીધેલા ગીતો. અરે સખી તો જળ રે રાજાનો જુવાન, એને કોદાળી લઈને મજૂરીએ ગવું ન ગમે. એ તો મોતના લોટની સામે દરિયામાં ખાબકીને કદાચ મરવું પડે તો આબત છે. એવો ખારવા સમાજ મારી સામે બેઠો છે. ખારવાનો એક 12 વર્ષનો છોકરો સાહેબ ઓડિશામાં બુસ્કોટ કેમ પહેરો હોય અમુકને 12 વર્ષના ખબર ન હોય. ઘર બારો પગ નું ન મૂકે, કંઈક લેવા મમ્મી મોકલે કે હું એકલો ન જાઉં મમ્મી. એને બદલે મર્દનું ફાડ્યું. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ ले नर दे मर्द को मर्द बचावे गहरे सांकरे काम, मर्द को मर्द ही आवे पुनी मर्द उन्हीं को जानिए, सुख दुख साथी दर्द के बैताल कहे बिकरन सुनो लक्षण है ये मर्द के. एवो मर्द मानस ने आजादी ની બરાબર લડાઈ ચાલે. અંગ્રેજો છે હિન્દુસ્તાની ના લોહી પીતા હતા. એવે ટાણે ઓડિશાના એક ગામમાં અંગ્રેજ પોલીસ ઘૂસી ગઈ. જેમ આવે એમ ફાયરિંગ કરીને મારવા માંડ્યા. ગામ આખાને નક્કી થયું કે હવે આ રિયા પાર લડી લેવું છે. આખું ગામ પાણા અને કોદાળિયું પાવડા કુવાડિયું ધારિયા હાથમાં આવે લઈને કંઈક ને ગોળીએ દીધા. છતાંય વંદે માતરમ ઇન્કલાબ જિંદાબાદના નારા લગાડતા. હામાં દીકરીઓ બેનું યુવાનો વૃદ્ધો દોડ્યા, કંઈક ને પાડ્યા અંગ્રેજો પોલીસે બંદૂકેથી. પણ છેલ્લે અંગ્રેજ પોલીસને ખબર પડી ગઈ કે આ મારી નાખશે, ગામ વિફરી ગયું છે ગામ. અંગ્રેજ પોલીસ ભાગી. કહેવાય છે કે નદી એવડી મોટી નદી ઓડિશામાં જાતી હતી. નદીને કાંઠે ખારવાનો છોકરા 5-7 છોકરા રમતા હતા. એમાં પોતાનું જે નાવડું હતું એ કાંઠે બાંધેલું અને નદીનો પ્રવાહ બહુ એટલે નાવડું બાંધ્યું હોય. નાવડું બાંધ્યું હતું ને એમાં છોકરા રમતા હતા. અંગ્રેજોએ આવીને કીધું કે એ છોકરા છોડી નાખીને હલેસા મારવા માંડીને અમને જલ્દી આ નાવડું ને હરકું કરીને લઈ જાય ને સામે કાંઠે ઉતારે, અમારી પાસે ગામ થયું છે. તેથી 12 વર્ષનો ખારવાનો છોકરો હતો ને એને મૂછું ઉગેલી નહોતી. છતાં એમ કહેતો તો ખારવાનો દીકરો છું, ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી મારા નાવડામાં પગ ન મૂકવા દઉં. ભલા માણસ તો મારી જનેતારા લાજે અંગ્રેજોએ ગોળી મારી. આ દુનિયાના માણસોને ખબર પડી જોઈએ. મેં તો કેટલી જગ્યાએ વાત કરી, ઘણા લોકો કે આ તો અમને ખબર જ નથી. અંગ્રેજોએ ગોળી મારી, છાતીમાં ગોળી લાગી તો પડ્યો નાવડા માથે. છતાંય હાથમાં કાંટો હતો ને આમ કરીને હરાડ કરીને માર્યો. હરડકો કાપી નાખ્યું રાંઢું. મરતા મરતા કહેતો ગયો કે મરી ગયો પણ તમને મારા નાવડામાં પગ નો મૂકવા દીધો, તમને ભૂંડાએ મારવા છે. ભલા માણસ આ વાત છે. બેનો દીકરીઓ તમારી એ બહુ મોટી જવાબદારી. ખારવાના ગીતો ગઈકાલે પરમદી પ્રોગ્રામમાં મેં જ્યારે શરૂઆત કરીને ત્યારે એ દાખલો દીધો હતો. આનંદભાઈ અંબાણીના જન્મદિવસમાં મેં ત્યાં કોઠામાં ગિરનાર પાછળ પ્રોગ્રામ હતો. મેં કીધું લોક સાહિત્ય એટલે શું, ત્યારે અમે એક દાખલો દઈએ છીએ. ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ ખારવાના ગીતો લખવા માટે જ્યારે નીકળ્યા, શરૂઆતમાં મેં યાદી કરી હતી ને કેવા કેવા ગીતો.
આટલું જ્યાં જખતો તો મનમાં જવાન સત દરિયાના દળ ફરી વળ્યા રે અરે સખી એને નોતી રે ખાખું કે નોતી કોઈ નણંદ પરિણાની મડુલી જે રે એમ રિયા એમાં બે એક જ રાત એ સવારે સડસણ ગારે યારે એ સખી તો જળ રે રાજાનો જુવાન એમ દરિયા એને ખેડવારે હમણાં ભાઈએ કીધું ને નણદલ ના વીર વિના એકલા હોજી રે આ સુના મંદિર ખાવા ધાયો હોજી રે કે દુણી જો તારી વાત વેલા વાલમ ઘેરે આવજો ખારવાની દીકરી આવા ગીતો લખાવે ડોહીમાં 80-85 વર્ષના ડોહી વાણમાંથી ઈંટું હારે મોવા પાસે અને ગીતો લખવા ગયા મેઘાણી કાગ બાપુ ડોહીમાં ને જોયા એટલે એટલું કીધું ઝવેરચંદ મેઘાણી એક માં આ ઉંમરે પથ્થરા ઈંટું હારો છો મજૂરી કરો છો કે હા બાપા મજૂરી અરે પણ તમારા દીકરા ક્યાં ગયા દીકરા રાખતા નથી તમને કાઢી મૂક્યા ડોહીમાં ને સેજ આંખમાં આંસુ આવી ગયા એટલે કીધું રાખતા નથી એવું નથી કે તો કે કેમ તમારે આંસુ કેમ આવી ગયા મારી દીકરો મરી ગયો કઈ તો કે હા કેમ મોવાના શેઠનું વાણ લઈને દરિયામાંથી આવતો તો વેપારી ગયેલો મારો દીકરો મોવાના શેઠનું વાણ લઈને આવતો તો ને વળતા દરિયામાં વાણ ડૂબી ગયું મારો દીકરો એમાં ડૂબી મરી ગયો મેઘાણીએ કીધું ભગત બાપુએ ઝવેરચંદ મેઘાણી એક માં તો તમારે આ મજૂરી કરવાની જરૂર નથી હે કે મજૂરી કરવાની કોઈ જરૂર નથી તમારે કેમ કે તમને ખબર છે માડી જે મોવાના શેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હોય ને અને ડૂબી ગયો ને ઈ મોવાના શેઠની જવાબદારી છે તમારું આખી જિંદગીનું ભરણ પોષણ આપવાની તમે વળતર માંગો મોવાના શેઠ પાસે જાઓ ને કહો તમારું નામ લઈને આવતો તો મારો દીકરો વાણ લઈ એમાં બૂટી ગયો તો વળતર આપશે જાઓ અને સાહેબ સૌરાષ્ટ્રની ધરતીની ખાનદાનની વાતો અમે કાયમ ડાયરામાં કરીએ છીએ ખાનદાની કોને કહેવાય તેથી 80-85 વર્ષના ખારવાના ડોહીમાં એ કીધું મેઘાણી ભાઈ કાગ બાપુ જે મોવાના શેઠનું લાખો રૂપિયાનો વાણ મારા દીકરાના હાથે બુડી ગયું કયા મોઢે વળતર લેવા માટે જાઓ આ હા હા મેઘાણી ભાઈ કીધું ભગત બાપુ આ ખાનદાની તો જોવો ભગત બાપુ આમાં ઓલા શેઠને સંપત્તિ વાળો ગણવો કે ડોહીની ખાનદાનીની સંપત્તિ વાળી ગણવી આને સંપત્તિ કહેવાય ખાનદાનીની સંપત્તિ કહેવાય એ કીધું અને મેં કીધું ઘણી વાર અહીંયા મેં થોડા નામ બોલ્યા એમાં જ અહીંયા વડીલોના પણ મને નામ આપ્યા છે ખાસ હા હીરાભાઈ ખેતરપાલ હીરાભાઈ નારાયણભાઈ ખેતરપાલ જમનાદાસભાઈ ખેતરપાલ અને સંજયભાઈ ખેતરપાલ અને ખેતરપાલ પરિવાર તમારું રક્ષણ ભગવતી કરે માં મોમાઈનું ગીત હમણાં મારે ગાવું પણ આ તો વાત નીકળી છે એટલા માટે હું મને આ બીજે અમે તમારી વાતો કરતા હોય એક પણ ખારવાનો દીકરો હોય નહીં લંડનમાં હું બોલ્યો છું એમાં વળી આવ્યા કોક કે અમે ખારવા છે એ રાજી થયા બહુ કે મેં કીધું સારું મને ખબર નહોતી કંઈ ખારવા સમાજ હશે પણ જેનામાં સારું થયું છે એ વાત ગમે ત્યાં વિદેશમાં કેવી મારી ફરજ છે એટલા માટે મેં આ વાત કરી છે અમારા ખારવા મેં કીધું દરિયામાં કેટલા બાપ દાદાએ બુડીને એમનેમ જીવન પૂરા થઈ ગયા એ દરિયાને ખબર છે અને બીજી અમારા જેવા કવિઓને ખબર છે અમારે દુનિયાને ખબર પાડવી છે કે આવી ખાનદાની છે આવા 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 જીવનના સંઘર્ષ કર્યા છે અને સાંભળજો આ ગીત પછી મારે મોમાઈમાનું ગીત ગાવું પણ મને આ મજા આવે છે એટલા માટે ભગત બાપુ ગીત લખે છે મેઘાણી ગીત લખે છે ડોહીમાં લખાવે કેવા ગીત ખબર અટાણને 18 વર્ષની બાયુ બેનું દીકરીઓને આ ગીત જીવનમાં ઉતારવા જેવા પતિવ્રતામાં નારી કોને કહેવાય એના પુરાવા છે 18 વર્ષની ખારવાની દીકરીના લગ્ન થાય સોમાહામાં ભગત બાપુ કહેતા અને પછી નાવડું લઈને વયો ગયો ખારવો વયો ગયો દરિયામાં વેપારે ચૈતર અને વૈશાખ મહિનો આવ્યો વૈશાખ મહિનામાં કેરીઓ વેચવા વાળી બાયુ આવી લ્યો કોઈ કેરી લ્યો કોઈ કેરી લ્યો કોઈ કેરી દરિયાને કાંઠે
એમાં એક ખારવાની બાઈ લગ્ન થયા છે હજી સોમાહે ને બસ હજી 8 મહિનો અરે વૈશાખ આવ્યો છે 5-7 મહિનાના લગ્નને થયા છે એટલે કે મારે કેરી નથી લેવી બાપા મારે કાંઈ નથી લેવું અરે પણ બહુ પાકેલી સરસ કેરી છે લેની આમ જોયું તો હુઘરીના માળા જેવા વાળ થઈ ગયા એ ખારવાની બાઈના ઓલી કેરી વેચવાવાળી બાઈ કે તારું ગઢપણ આવી ગયો એવી કાં થઈ ગઈ અને તું કેરીઓની ના પાડ તું માથું તારું હુઘરીના માળા જેવું આ બધું છે શું ખારવાની બાઈ જવાબ આપે જોજો ગીત કરોડો રૂપિયાના મૂલ કરો તો આ ગીતના મૂલ ન થાય એ વાત આપણી ધરોહર રેડિયો ઉપર ભગત બાપુ બોલતા એ આપણે જીવતા રાખવાના છે આટાણના આનંદના ગીત નાચી લઈએ બરોબર પણ આય જીવતા રહેવા જોઈએ એટલે શું કે છે ખારવાની બાઈ કે સખિયામાં વૈશાખે વળીએલા વન રે આંબામાં કેરીઓ ગાવી જો રે એ સખિયામાં વૈશાખે વળીએલા વન રે આંબામાં કેરીઓ ગાવી જો રે પણ હવે બોલી ખારવાની દીકરી હા 18 વર્ષની દીકરીઓને શીખવા જેવો શું કે છે હવું કોઈ ઘોળે લે આંબલિયાની હાખ રે પણ આ દીકરી કે અમારે ઘોળવા વીખડા રે અમારે તો ઝેર પી તો થાય ઓલી બાઈ કે ઝેરનું કાં કયો એટલા માટે સાંભળો શું કે છે એ સખી જેના પિયુડા ના આવ્યા હોય નહીં વાણ રે નવીન ચીજુન ચાખીએ રે આહા વાણ નો આવે તો નવીન ચીજ નો ખવાય અટાણે 3 વાર રોંઢો કરીને પાણીપુરી ખાઈને કે તમે નહીં આવો ત્યાં સુધી હું વાળું નહીં કરું પણ આ પાણીપુરી દાબી લીધી આ રગડા દાબી લીધા નહીં એ સખી જેના પિયુડા ના આવ્યા હોય નહીં વાણ રે નવીન ચીજુન ચાખીએ હવે શું કે છે અમે કરીએ ભૂયે રે પથારી આને તપસ્યા કહેવાય આને શક્તિ કહેવાય બાઈ શું કે ખારવાની બાઈ અમે કરીએ ભૂયે રે પથારી માથામાં તેલ નાખીએ રે આહા ઓલી બાઈ કે હુઘરીના માળા જેવું તારું માથું થઈ ગયું તું 18 વર્ષની 80 વર્ષની ડોહી લાગે છે તારી જોબન તારી જોવાની એટલી વારમાં ક્યાં વહી ગઈ એ ખારવાની બાઈ દીકરી ઈ તો કે તારી જોવાની ગઈ ક્યાં હજી હમણાં તારા લગ્ન થયા અને ખારવાની દીકરીએ જવાબ દીધો એક કડી સાંભળજો મારી જોવાની એમ કે હા તારી જોવાની એટલી વારમાં ક્યાં વહી ગઈ લગ્ન તો હજી હમણાં સોમાય થયા 6-7 મહિના થયા બાઈ કે છે ખારવાની દીકરી કે જોબનિયાંગ અમારા એ ગયા છે દરિયાલી ખેપે જો બનિયા કાલે આવતા રહેશે જો બનિયા મારા ગયા છે દરિયાલી ખેપે જો બનિયા આહા મનોમંથન કરજો કોક દીક દુનિયાના માણસને આ લાઈ જો એને કહું છું તમને જ નહીં ખાલી ઈ બાઈ એમ કે છે કે અટાણે હું 85 વર્ષની ડોહી છું મારી ઉંમર ભલે 18 વર્ષની હોય 19 વર્ષની પણ 85 વર્ષની ડોહી હોય ને કોઈ કામના ન હોય સંસારની એવું તપ છે મારા પતિ જ્યારે આવી છે ને તારે પાછી જવાન થાય છે અત્યારે હું ડોસી છું હા સોબન મારા કિયા છે દરિયાલી ખેપે જો બનિયા કાલે આવતા રહેશે જો બનિયા મારા મલબારની મેડીઓ માલે જો બનિયા કાલે આવતા રહેશે
અરે ગગડે એ નગારા મો માયલા ધામ મારે જય હો જય મામા અરે હું કે રૂડું પુણ્યવાળું પર પાતરે ગગડે નગારા મો માયલા ધામ મારે ભગવતી મોમાઈ માનું ગીત ગાઉં છું પણ વચ્ચે બે કડી યાદ આવી. ભગત બાપુ ગાતા જ્યારે ખારવો વાણ લઈને જાય ત્યારે ખારવાની દીકરીઓ દરિયા કાંઠે નાળિયેર નાખીને એમ કે અમારા પીયું મારો ભાઈ કે મારો પતિ દરિયાદેવ તારા ખોળે હોપી છે એનું તું ધ્યાન રાખજે. અને પછી પોતાનો પતિને શું કહે ખારવાની બાઈ અવળા વાયુ વાવડા તું માન ન્યા અવળા વાયુ વાવડા અવળા વાસે વાવડા તું માન ન્યા અવળા વાયુ વાવડા હિંમત રાખીને સતા તું છોડજે જુવાનડા અવળા વાસે વાવડા માઈ તારી દયાથી સુખનો સૂરજ ઉગતો રે મોમાઈ માની દયાથી સુખનો સૂરજ ઉગતો રે મોમાઈ માની દયાથી વાણલા વાય રે ગગડે નગારા મોમાઈ લાધામ માં જય મોમા બાપુ 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 મોમાઈ માની દયાથી દરિયો ડોલું કાઢતો રે મોમાઈ માની દયાથી મળે હાથા મોતી રે ગગડે નગારા મોમાઈ ના ધામ મારે
બધા માતાજીના ગીતો ગાય ભગવાનના, પણ બે કડી વચ્ચે લઈ લો મારા દાદ બાપુનું બહુ સરસ એક મર્યાદાનું ગીત છે. માતાઓ બહેનો ઘણા બેઠા છે એટલે આપણે ત્યાં દીકરીના લગ્ન થાય, લગ્ન થયા પછી દીકરી હારે જાય, પછી આણું વળીને પાછી પિયરમાં આવે. એ જૂના જમાનાની વાત. એમાં કૂએ પાણી ભરવા માટે બધી દીકરીઓ જાય પિયરમાં. એમાં એનો પતિ તેડવા માટે આવતો હોય, અને તેડવા માટે આવતો હોય સામે કાંઠેથી આવતા ભાળી જાય કોણ? જેને તેડવા આવતો હોય એનો એ બાઈ જે હોય દીકરી જ ભાળી જાય કે મારો ધણી આવે છે, એટલે જલ્દી જલ્દી માથે હેલ લઈને હાલતી થાય. સામે બે બેનપણીઓ મળે છે, તો આના મોઢાના હાવભાવ ઉપર ખબર પડી ગઈ કે આનો ધણી આને તેડવા આવે છે. આમ અંદરથી મર્યાદા છે અને ખુશી પણ છે. અને એને બહુ સરસ બંધારણ એનો દાદ બાપુએ ગીત બનાવ્યું બે કડી કે અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. અરે અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. કોક મહેમાન આવે. ચૂંદડી હરકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. હરણા જેમ હાલે ઉતાવળા, ટોળામાં હરણા જેમ હાલે ઉતાવળી. પહેલા પહેલા ગેલ દેહ ધડકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. બેની બા હલકી જાય, નકી માં રગડે કોક એટલે હે ભગવતી મમાઈ બધાય જેટલા આવ્યા છે એના ઉપર કૃપા વરહાવજે કાયમ. તો ગુણીજન ગાવો મોમાઈ ના ગુણ ગાવ, એ કવિ જાન આવી જાવ મોમાઈ ના ગુણ ગાવ. આજ વખાણો જગદંબા વાળી હાથને ઓરા, વખાણો જગદંબા વાળી હાથને ઓરા. જય મોમા, જય મોમા.
મારો પ્રાણ અરે મોમાયમાં પાસી અંતરની સે ઉદાર એના છોરુડા ની મોમાય મીઠી છાયડી આલુડા ની મોમાય મીઠી છાયડી ગોરા આહા